नमस्कार विद्यार्थी मित्रों, एसडी पटेल फूलबाई विद्या मंदिर पामोल में आप सभी हार्दिक स्वागत करूँ छूं। आज आपने धोरण 10 विषय गणित चैप्टर 8 त्रिकोणमिति नो परिचय એટલે કે इंट्रोडक्शन टू ट्रिगोनोमेट्री भाग 2 નો અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે त्रिकोणमितीय गुणोत्तरना संबंधों विશે વાત કરીશું। એક ખૂણાને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ। નંબર 1 tan a બરાબર sin a છેદમાં cos a। 2 cot a બરાબર cos a છેદમાં sin a। 3 cosec a બરાબર 1 ના છેદમાં sin a। વિદ્યાર્થી મિત્રો, અહીંયા sin ને જો આ બાજુ ડાબી બાજુ લાવીએ આપણે તો sin a * cosec a આ બંનેનો શું થશે? ગુણાકાર થશે। જવાબ આપણને 1 મળશે। तो આપણે એવું કહી શકીએ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત વિધેયો છે। એટલે આ cosec નું સૂત્ર બન્યું cosec a બરાબર 1 ના છેદમાં sin a। તેવી રીતે sin a ને આ બાજુ લાવી દઈએ તો sin a બરાબર 1 ના છેદમાં cosec a એવું આપણને સૂત્ર મળશે। 4 sec a બરાબર 1 ના છેદમાં cos a। અહીંયા પણ cos અને sec નો ગુણાકાર 1 થાય છે, એટલે cos ને આ બાજુ લાવીએ જવાબ 1 મળશે। ઓકે, એનો મતલબ એ થયો કે cos અને sec બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે। એટલે sec a બરાબર મને પણ cos a કહી શકાય, cos a બરાબર 1 ના છેદમાં sec a કહી શકાય છે। 5 tan a * cot a બરાબર 1। 6 sec a * cos a બરાબર 1 એ સૂત્ર આપણે અહીંથી મેળવ્યું છે। cosec a * sin a બરાબર 1 એ સૂત્ર આપણે અહીંથી મેળવ્યું sin a * cosec a। 8 cot a બરાબર 1 ના છેદમાં tan a। tan a ને જો આ બાજુ લાવવામાં આવે તો બંનેનો ગુણાકાર એટલે કે tan a * cot a બરાબર 1 મળશે। એટલે એવું કહી શકાય cot અને tan બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે, માટે cot a બરાબર 1 ના છેદમાં tan a કહી શકાય અથવા tan a બરાબર 1 ના છેદમાં cot a કહી શકાય છે। જો આપણે અહીંયા tan a બરાબર મને પણ cot a લખી શકીએ છીએ। ઓકે, અને આ સૂત્ર tan a * cot a બરાબર 1 તો અહીંથી આપણે મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વધીએ, કેટલાક એક્ઝામ્પલ જોઈએ। સ્વાધ્યાય 8.1 ના કેટલાક દાખલાની આપણે સમજ કરીશું। એક્ઝામ્પલ નંબર 1 ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો। નંબર 1 sin A cos A, નંબર 2 sin C cos C। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને છે ને જે રકમ આપી છે એમાં ત્રિકોણ ABC આપેલો છે, ખૂણો B કાટખૂણો છે। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ABC આ ત્રિકોણ છે, B ખૂણો અહીંયા કાટખૂણો બતાવ્યો છે, એટલે કે આ શરતનું પાલન થાય છે। AB ની કિંમત અહીંયા 24, BC ની કિંમત અહીંયા 7। ઓકે, અહીં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, AB બરાબર 24, BC બરાબર અહીંયા 7 આપેલા છે। માટે કાટકોણ ત્રિકોણની જો વાત કરવામાં આવે તો અહીંયા AC જે છે એ કર્ણ થશે। કેમ કર્ણ થશે? કાટખૂણાની બરાબર સામેની બાજુ। ઓકે, માટે અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર
કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કે AB અને BC એટલે કે AB² + BC². હવે AC² બરાબર અહીંયા AB ની કિંમત અહીંયા 24 મૂકી દો એટલે 24² BC ની કિંમત અહીંયા 7 મૂકી દો એટલે 7 નો હોલ સ્ક્વેર થશે. 24 નો હોલ સ્ક્વેર મીન્સ 24 ગુણ્યા 24 એટલે 576. 7 નો સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7 એટલે 49. આ બંનેનો સરવાળો થશે એ AC² બરાબર આપણને 625 આપશે. મારે AC શોધવા છે એટલે કે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે એટલે AC બરાબર √625. 625 નું વર્ગમૂળ મળશે આપણને 25 સેમી. હવે AC ની કિંમત 25 સેમી અહીંયા આપણે લખીએ છીએ એટલે AC ની કિંમત 25 સેમી. હવે નંબર 1 પરિણામ મેળવવાનું છે એટલે કે sin A મેળવીએ. sin A મેળવવા માટે આપણે A સ્થાન આગળ એટલે કે A ખૂણા આગળ આપણે ઊભું રહેવું પડશે અને sin સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે હવે sin A અહીંયા ઊભા રહીએ છીએ. sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ એટલે કે BC અને ભાગ્યા કર્ણ એટલે AC એટલે કે સાબા ભાગ્યા કર્ણ. સાબા એટલે BC એટલે 7 અને કર્ણ એટલે કે AC એટલે અહીંયા 25 એટલે sin A ની કિંમત 7/25. હવે અહીંયા આપણે cos A ફાઇન્ડ કરવાનું કીધું છે એટલે આપણે ફરી A સ્થાન આગળ ઊભા રહીશું અને cos A નું સૂત્ર વાપરીએ એટલે cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા ઊભા છીએ તો આ સામેની થશે અને આ શું થશે તમારી પાસેની બાજુ. પાસેની બાજુ AB કર્ણ એટલે AC એટલે કે AB એટલે કે 24 અને AC એટલે 25 એટલે 24/25 મળશે. પરિણામ 1 શોધી કાઢ્યું આપણે. પરિણામ નંબર 2 ની વાત કરીએ અહીંયા sin C અને cos C શોધવાનું છે. આપણે C સ્થાન ઉપર અહીંયા ઊભા રહેવું પડશે. અહીંથી sin C બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એવો સૂત્રનો ઉપયોગ કરીશું એટલે sin C બરાબર સાબા ભાગ્યા કર્ણ. sin C એટલે સાબા એટલે AB અને કર્ણ એટલે AC એટલે કે 24/25 એ sin C ની કિંમત મળશે. cos C ની વાત કરીએ તો આપણે અહીંયા ઊભા રહેવું પડશે અને આ સામેની બાજુ જશે આ એની પાસેની બાજુ એટલે પાબા ભાગ્યા કર્ણ. પાબા ભાગ્યા કર્ણ પાસેની બાજુ એટલે BC એટલે કે 7 સેમી અને કર્ણ એટલે AC એટલે 25 સેમી એટલે 7/25 cos C ની કિંમત થાય છે. એક્ઝામ્પલ નંબર 2 આપેલ આકૃતિમાં tan P - cot R શોધો. અહીંયા ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ આપેલું છે. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90. P અને R ની કિંમત અહીંયા 13 સેમી આપી છે. PQ બરાબર 12 સેમી આપેલા છે. QR આપણે શોધવાના છે. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા P અને R નો હોલ સ્ક્વેર બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. What is PR? એની કિંમત અહીંયા 13 છે એટલે 13 નો વર્ગ મૂકીશું. PQ ની કિંમત અહીંયા 12 આપી છે 12 નો વર્ગ અને QR જે છે એ સીરીઝ રહેશે QR સ્ક્વેર. 13 નો વર્ગ એટલે 13 ગુણ્યા 13 એટલે 169 12 નો વર્ગ 12 ગુણ્યા 12 એટલે 144 થશે અને આ બાજુ QR સ્ક્વેર. હવે આ પદ જે છે એને હું ડાબી બાજુ ખસેડું છું એટલે કે જે પદ બરાબરની બે બાજુ જાય તો તેનું ચિહ્ન બદલાય. એટલે 144 જે છે એને ડાબી બાજુ ખસેડું છે એટલે પ્લસ ના શું થઈ જશે માઈનસ. એટલે 169 169 બરાબર QR સ્ક્વેર. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને 25 મળશે પણ એ કોની બરાબર કહેવાશે QR સ્ક્વેર બરાબર 25. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આપણને ડાબી બાજુ QR મળશે. QR બરાબર 25 નું વર્ગમૂળ અહીંયા 5 સેમી એટલે આપણે અહીંયા 5 સેમી લખ્યા. QR બરાબર હવે આપણને એવું કીધું છે કે tan P - cot R શોધો. તો આપણે અહીંયા P સ્થાને ઊભા રહીને પહેલા tan P શોધવા પડશે. એટલે tan P બરાબર અહીંયા ઊભા રહીએ
tan વિધેય એપ્લાય કરીએ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે QR, પાસેની બાજુ એટલે કે PQ, એ સાબા ભાગ્યા પાબા એટલે 5/12, એ tan p ની કિંમત 5/12. તેવી રીતે અહીંયા cot r શોધવાનો છે એટલે આપણે r સ્થાને ઊભા રહીશું. હવે cot નું સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો cot માં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, પાસેની બાજુ એટલે QR અને સામેની બાજુ એટલે PQ, એટલે કે બાબા છેદમાં સાબામાં અહીંયા 5 અને 12 એટલે 5/12, એ cot r ની કિંમત મળે છે. આ બંને કિંમતો હવે આપણે અહીંયા tan p - cot r શોધવાના છે. એ અહીંયા આપણે પહેલા લખી દઈએ છે tan p - cot r. હવે tan p ની કિંમત 5/12, cot r ની કિંમત 5/r. આ બંને પદ વચ્ચે માઈનસ છે જે અહીંયા મૂકેલું છે. એટલે અહીંયા બંને પદ વચ્ચે, બંને પદ સરખા છે, વચ્ચે માઈનસ છે, એટલે એનો જવાબ આપણને 0 મળે છે. એટલે tan p - cot r = 0. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ દાખલામાં સમજણ પડી હશે. ફરી એક નવા વિડિયો સાથે આપણે ચોક્કસથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.